કોઈ કે હું ભગવાનમાં નથી માનતો, તો મારે પહેલો પ્રશ્ન એ કરવો પડે, તું ભગવાનની વ્યાખ્યા શું કરે છે? ભગવાનની ડેફિનેશન તારા મનમાં શું છે? તારી ડેફિનેશન રોંગ છે, તારી વ્યાખ્યા ખોટી છે, એટલે તું એમ કહે છે કે તું ભગવાનમાં નથી માનતો. બાકી આ દુનિયામાં પાપીમાં પાપી માણસ, નાસ્તિકમાં નાસ્તિક માણસ ધર્મ વગર જીવી નથી શકતો. દરેકને ધર્મ જોઈએ છે. બધા આગળ ગુસ્સો કરતો હોય, કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ગુસ્સો કરે? શાંતિ જ જોઈએ ને. બધાને છેતરતો હોય, કોઈ એમ ઈચ્છે કે મને કોઈ છેતરે? એને તો ઈમાનદાર જ જોઈએ. અરે 4 ચોર પણ ચોરી કરીને આવે ને તો એમ કહે ચલો ઈમાનદારીથી 4 ભાગ કરી લો. આયા છે ચોરી કરીને, ઈચ્છે છે તો ઈમાનદારી. દુનિયાના કયા માણસને અધર્મ જોઈએ છે? કોઈને નહીં. અધર્મી વ્યક્તિ હોય એને પોતાને તો ધર્મ જ જોઈએ. દુનિયામાં કોઈ ખરાબ માણસ ગોતો તમે? બધા સારા જ ગોતે. અરે પ્લમ્બર પણ જરૂર પડે તો કોઈ સારો પ્લમ્બર ધ્યાનમાં છે? કોઈ સારો ડોક્ટર ધ્યાનમાં છે? કોઈ સારો મિસ્ત્રી ધ્યાનમાં છે? લૌકિકમાં પણ આપણે સારાને જ ગોતીએ. કોઈ એમ કે ખરાબ પણ ચાલશે. દુનિયામાં માણસ સારાઈને શોધે છે, અને એ સારાઈની સર્વોચ્ચ અવસ્થા, એ શુભતાની સર્વોચ્ચ અવસ્થા પર ઈશ્વર છે. એ આનંદની સર્વોચ્ચ સ્વરૂપ, એ પવિત્ર સ્વરૂપ એટલે ઈશ્વર, કૃષ્ણ. અને કૃષ્ણની શોધ એ કોઈ કલાક બચે છે એટલે કરવાની એક્ટિવિટી એ ધર્મ નથી. ધર્મ એ આપણા લાઈફની ડિમાન્ડ છે. આપણે બધા જ ઈચ્છીએ છીએ. આપણે બધાને ધર્મની આવશ્યકતા છે. એના વગર આપણે જીવી નથી શકતા. એટલે કે કૃષ્ણ બધાને જોઈએ છે, આનંદ બધાને જોઈએ છે. કોણ દુનિયાનો માણસ દુઃખ ગોતે છે? અરે કોઈ સુસાઇડ પર મરી જવું, સુખી થઈ જવું, ખરાબ કરીને પણ ઈચ્છે તો સુખ જ છે. દુનિયાના કયા માણસને દુઃખ જોઈએ છે? કોઈને નહીં. બધાની શોધ સુખ તરફ છે. આપણને કોઈ વસ્તુ કે વ્યક્તિ જોડે ક્યારે પણ લગાવ હોતો જ નથી. આપણને બધાને લગાવ હોય છે સુખ જોડે, આનંદ જોડે. કારણ કે એ જ ગમતી વસ્તુ દુઃખ આપવા લાગે. તમારી બહુ ફેવરેટ કાર હોય ને પછી એ જ તમને તકલીફ આપવા લાગે, તમે કાન કાઢી નાખો, વેચી નાખો. તમને કાર જોડે લગાવ હોત તો ક્યારે વેચે જ નહીં. તમને એનાથી મળતા સુખ જોડે લગાવ હતો, અને એ દુઃખનું કારણ બની કાઢી નાખો. તમારા જ ગમતા સ્વજનો, વ્યક્તિઓ, સંબંધીઓ જે અતિ પ્રિય હોય એ જ્યારે દુઃખના કારણ થઈ જાય તો આપણે સંબંધ તોડી નાખીએ. કારણ કે તમને વ્યક્તિ જોડે લગાવ નહોતો, તમને એનાથી મળતા આનંદ જોડે લગાવ હતો. અને જે દિવસે આનંદ મળતો બંધ થયો એ જ દિવસે વસ્તુ અને વ્યક્તિમાંથી રસ ઉડી ગયો, એનાથી દૂર ભાગી જાય. દરેક વ્યક્તિને લગાવ આનંદ સાથે છે. હવે ગવર્મેન્ટ એમ જાહેરાત કરી દે કે હવે નોટ નહીં ચાલે, હવે કાંકરા ચાલશે, પથરા ચાલશે. મોદીજી 8 વાગે રાતના આવે ને એકદમથી એમ કે હવે નોટ બંધ અને પથરા ચાલશે, તો આપણે પથરા ભેગા કરીએ. આપણને તો જેનાથી સુખ આવે એમાં લગાવ છે, નોટ જોડે થોડી લગાવ છે. સુખ જોડે લગાવ છે, આનંદ જોડે લગાવ છે. અને જ્યારે એટલે જ બે વસ્તુ જુદા છે. ઘણા લોકો એમ કે મહેનતથી મળે, ભાગ્યથી મળે કે ભગવાનની કૃપાથી મળે. આમાં સાચું શું? બધાના જુદા જુદા લોજિક હોય છે. ઘણા પરિશ્રમવાદીઓ, પુરુષાર્થવાદી હોય એટલે એમ કે બધું મહેનતથી, બધું પુરુષાર્થથી મળે છે. કોઈ ભાગ્યવાદી હોય કે બધું નસીબથી મળે. નસીબથી કહ્યું ને કે સમયથી પહેલા ને ભાગ્યથી વધારે કોઈને ન મળે. સમયથી પહેલા કોઈને ન મળે. ભાગ્યવાદી હોય અને વૈષ્ણવ તો કૃપાવાદી હોય. બે વસ્તુ જુદી છે. બુદ્ધિ અને મહેનતથી કાર લાવી શકો, પણ કારથી સુખ તો ઈશ્વર કૃપાથી જ મળે. તમે ઘર બનાવી શકો મહેનત અને બુદ્ધિથી, પણ જો બે વસ્તુ જુદી છે. એક ઘરનું સુખ અને એક ઘરથી સુખ. એક સંબંધીનું સુખ અને સંબંધીથી સુખ. એક પૈસાનું સુખ અને બીજું છે પૈસાથી સુખ. આ બંને જુદી વસ્તુ છે. ઘણા લોકોને પૈસાનું સુખ છે, પૈસાથી સુખ નથી. ઘણા લોકોને ઘરનું સુખ છે પણ ઘરથી સુખ નથી. ઘણાને કારનું સુખ છે પણ કારથી સુખ નથી. ગમતું કાર આવી ગઈ પણ એને જ્યારે જોઈતી હોય ત્યારે બધા લઈને બહાર જ ગયા હોય. એને જ્યારે જવું હોય ત્યારે ડ્રાઈવર આવે જ નહીં. ઘણાને કારનું સુખ હોય છે, કારથી નથી હોતું.
બંને જુદી વસ્તુ છે. તમે બુદ્ધિ અને પુરુષાર્થ કરી વસ્તુ લાવી શકો, વ્યક્તિ જોડે ભેગા કરી શકો, પણ પુણ્ય ઓછા પડે ને તો એ વસ્તુ મળેલા વ્યક્તિઓ સુખના કારણ નથી થઈ શકતા. આપણને ગમતી વસ્તુ ન મળે તો આપણને એમ લાગ્યું કે આટલા પૈસા ઓછા પડ્યા. પૈસા ઓછા પડ્યા એનો વિચાર આવે, ક્યારે એવો વિચાર આવ્યો આટલા પુણ્યો મારા ઓછા પડ્યા. જો આટલા પુણ્યો અધિક હોત, કારણ કે સુખ પુણ્યથી આવે છે. મહેનતથી પૈસો આવી શકે પણ સુખ પુણ્યથી આવે છે. મહેનતથી બુદ્ધિથી ઘર બાંધી શકો પણ ઘરમાં સુખ તો પુણ્યથી આવે છે. અને સર્વોચ્ચ પુણ્ય એટલે શ્રીમદ ભાગવત. એ પુણ્યનો સોર્સ એટલે એક વસ્તુ યાદ રાખજો, માણસ મદદ કરી શકે, સુખી ન કરી શકે. તમે કોઈને હેલ્પ કરી શકો પણ તમારી મદદથી કોઈ સુખી જ થશે એની ગેરંટી ના આપી શકો. સુખ તો ઈશ્વર કૃપાથી આવે છે. એટલે કૃષ્ણ કોણ છે? આપણે બધા આ જીવનભર જેને શોધીએ છીએ ને એનું જ નામ કૃષ્ણ છે. અને એ કૃષ્ણની કથા, અને એ જ્યારે આનંદ મનુષ્ય દેહ ધારણ કરીને અવતાર ધારણ કરે છે અને પોતાના ભક્તો પર કૃપા કરવા માટે ભૂતલ પર આવે છે, અનેકવિધ પ્રકારની લીલાઓ કરી આપણને આનંદનું દાન કરે છે. એ કૃષ્ણના ચરિત્રને આપણે જોવાનું છે, જેનું વર્ણન શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં કરવામાં આવ્યું છે. એ કૃષ્ણ ચરિત્રની ગાથા આપણે ગાવાની છે. કૃષ્ણનું ચરિત્ર, કેરેક્ટર. ચરિત્ર કોને કહેવાય? વિચાર, ભાવના અને વ્યવહાર, આ ત્રણેય દ્વારા મનુષ્યનું ચરિત્ર બનતું હોય છે. તમે શું વિચારો છો, તમારી હૃદયની ફિલિંગ શું છે, ભાવનાઓ શું છે, અને તમારો વ્યવહાર કેવો છે, એના પરથી એક ચરિત્રનું નિર્માણ થાય છે. તો એ કૃષ્ણ ચરિત્રની ગાથા 10મ સ્કંદને કેન્દ્રમાં રાખીને આપણે જોવાના છે. આ બહુ અદ્ભુત ગાથા છે. કૃષ્ણને સમજવા એ જીવનનો એક ઉજાર, કારણ કે ભગવાન પોતે કહે છે કે જે મને અને મારી લીલાને જાણી જાય છે ને એને જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું. ગીતાજીમાં ભગવાનના પોતાના વચન છે. અને એ ચક્રમાંથી છૂટવા માટે આપણે કૃષ્ણ ચરિત્રનો અનુભવ કરવા માટે ભેગા થયા છે. જો આ રીતે ભેગા થવું, રોજ કેટલાને મળતા હોઈએ, કેટલા જોડે ભેગા થતા હોઈએ, પણ ભગવાન નિમિત્તે ભેગા થવું ને એ જીવનનો સર્વોચ્ચ આનંદ બની જાય છે. આપણા બધાના મળવાના કેન્દ્રમાં ભાગવતજી છે. અને ભાગવત એ 18મું મહાપુરાણ છે. સર્વોચ્ચ ફળ કહ્યું છે, પરમ પવિત્ર શાસ્ત્ર કહ્યું છે. અને આ એવું પુણ્ય કહ્યું છે કે આ કરવા માત્રથી સમસ્ત પુણ્યો, સમસ્ત તીર્થો, કારણ કે એમ કહેવાય જ્યાં ભાગવતજી બિરાજમાન થાય ત્યાં સમસ્ત તીર્થોનો વાસ હોય છે. 24 અવતારોનું મંદિર કોઈ હોય તો શ્રીમદ ભાગવત છે. તમે ભાગવતની પરિક્રમા, તમે ભારત વર્ષમાં તમને એમ થાય હું બધા જ તીર્થોની યાત્રા કરું તો કદાચ જીવન ઓછું પડી જાય, પણ બધા તીર્થો ન થાય. પણ એકમાત્ર ભાગવતની પરિક્રમા કરો ને તો ભારતના સમસ્ત તીર્થોની યાત્રાનું ફળ તમને મળી જાય છે. એવું પુણ્ય કર્મ આપણે ત્યાં ભાગવતજીને કહેવામાં આવ્યું છે. પેલું એમ કહેતા ને કે એક દીકરી આવીને પિતાને કહેવા લાગી કે પિતાએ પૂછ્યું કે બેટા તારે શું જોઈએ છે? તો કે મને સસરા લાવી આપો ને. કહ્યું કે આમને એમ સસરા થોડી આવે. ઠીક છે, મને સાસુ લાવી આપો. અરે આમ સાસુ થોડી આવે. અચ્છા મને જેઠ લાવી આપો. અરે આમ જેઠ ના, અરે મને જેઠાણી લાવી આપો, દેર લાવી આપો, દેરાણી લાવી. આમ જ્યારે છોકરી બોલવા લાગી ત્યારે પિતાએ કહ્યું કે એક વર ગોતી લે, આ બધું તો એમને પાછળ પાછળ આવશે. એમ ભાગવત પકડી લો તો સમસ્ત પુણ્યો તો એમને પાછળ પાછળ આવશે. આ એવું એક સત્કર્મ વૈષ્ણવી જીવનનું માનવામાં આવે. એટલે હું કહું ને 3 સત્કર્મની વાત કરતો હતો, એ જીવનમાં એકવાર ભાગવત કથા કરવી. અને આ પણ ભાગવત કથા જ છે. ભાગવત કથા એટલે હું બેસીને 7 દિવસ કરું એ જ નહીં. જ્યાં જ્યાં ભગવત ગુણગાન છે, ભાગવત છે. જીવનમાં એકવાર ગૌદાન કરું. જો આપણે ગોપાલ પ્રભુની કેવી સુંદર ગાયોની ગૌશાળા છે. વૈષ્ણવી જીવનનું એક બહુ મોટું પુણ્ય કહ્યું કે જીવનમાં દરેક વૈષ્ણવે એકવાર ગૌદાન જરૂર કરવું જોઈએ. અને ત્રીજું, ક્ષણવાર માટે પણ વ્રજનો આ જ દેહ સાથે જીવનમાં એકવાર વ્રજવાસ કરવો જોઈએ. કેટલા દિવસ રોકાયા, કેટલા કલાક રોકાયા એની ચર્ચા નથી કરવી, પણ આ દેહને વ્રજભૂમિનો સ્પર્શ થાય તો જીવનમાં એકવાર વ્રજવાસ કરો. આ 3 સત્કર્મો દરેક વૈષ્ણવ જીવનમાં એકવાર ચોક્કસ કરવા જોઈએ.
એના વગર વૈષ્ણવી જીવન અધૂરું માનવામાં આવે છે કે આ સત્કર્મો તો થવા જ જોઈએ. શ્રીમદ ભાગવત એ પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા છે. પ્રશ્નથી શરૂઆત થાય, મોહથી મોહન સુધીની યાત્રા છે, શંકાથી સમાધાન સુધીની યાત્રા છે. અનેક શંકાઓ આપણા મનમાં છે. એ ભગવાન સંબંધી હોય કે આ દુનિયા ભગવાને બનાવી, ભગવાન જો બધું બનાવે તો કોઈ સુખી કેમ, કોઈ દુખી કેમ, ને કોઈને આમ કેમ, આવો ભેદભાવ કેમ? શું આ ચલાવનારો ઈશ્વર હશે? શું ભગવાન અવતાર લઈને આવતો હશે? કોઈ એમ કહે છે કે કણકણમાં ઈશ્વર છે, કોઈ એમ કહે છે કે તમારી અંદર ઈશ્વર છે, કોઈ એમ કહે છે કે તમે જેની સેવા કરો એ ઈશ્વર છે. તો આમાં સાચું શું? કેટલા પ્રશ્નો આપણા મનમાં જાગે. એ સંસાર સંબંધી હોય કે ભગવાન સંબંધી હોય, પ્રશ્ન વગરનો માણસ નહીં મળે. પ્રશ્ન દરેકના જીવનમાં છે, અને પ્રશ્ન જ એક અવસર છે. પ્રશ્ન કોઈ ખરાબ વસ્તુ નથી. શંકા તો શ્રદ્ધા સુધી લઈ જાય છે. સદગુરુ માટે ભક્તની શંકા એક અવસર હોય છે કે આ શંકા જ એને શ્રદ્ધા સુધી લઈ જશે. જો જીવનમાં પ્રશ્ન જાગે ખોટું નથી, પણ પ્રશ્નનો ઉત્તર ગલત જગ્યાએ લેવું એ બહુ ખતરનાક છે. શંકા જાગે સારું છે, પણ સમાધાન જો ખોટા વ્યક્તિ પાસે લેવા જશો ને તો એ તમારી શંકા વધારે દ્રઢ કરી નાખશે. ઓથેન્ટિક પર્સન પાસેથી પૂછો, ઓથેન્ટિક ગ્રંથ વાંચો. આપણા હિન્દુ સમાજની તકલીફ જ એ છે, જેટલું ક્રિશ્ચન ભાઈઓને બાઇબલ વિશે ખબર છે, જેટલું મુસ્લિમ ભાઈઓને કુરાન વિશે ખબર છે, એટલું આપણું હિન્દુ ભાઈઓને ગીતા કે ભાગવત વિશે ખબર નથી હોતી. અને ખબર નથી હોતી એટલે અંધશ્રદ્ધાઓ પેદા થાય. કારણ કે આપણા ધર્મનું જ્ઞાન ક્યાંથી આવે? કોઈ પાડોશીને પૂછીએ, કોઈ ઇન્ટરનેટમાં એક પેજ વાંચીએ, કોઈ મેગેઝિનનો, કોઈ છાપાનો લેખ વાંચીએ, અને આ રીતે જે ખીચડી ભેગી થાય છે અને પછી જે કન્ફ્યુઝન પેદા થાય આપણને, આ તો બહુ અઘરું. અઘરું નથી, તારી જાણવાની પદ્ધતિ ખોટી છે. તે તારી શંકા ગલત જગ્યાએ પૂછી. હવે વિચાર કરો, અર્જુનને મોહ જાગ્યો અને એને કૃષ્ણને પૂછવાની જગ્યાએ ધૃતરાષ્ટ્રને પૂછ્યું હોત તો યુદ્ધ લડું કે નહીં, કેવી ગીતા મળત? એ તો કૃષ્ણ બાજુમાં હતા તો સમાધાન મળ્યું. જે ધૃતરાષ્ટ્રને પૂછ્યું હોત તો કે આવું લડાતું હશે ભાઈઓ જોડે, ચાલ ચાલ ઘરે બેઠા બેઠા માળા ફેરવીએ, યુદ્ધ લડાય? એ લડવા દત? એ જીતવા દત? ના. અને કદાચ અર્જુન ન લડ્યો હોત તો એને શાંતિ મળે? ક્યારેય નહીં. એ તો ક્ષત્રિય છે, સિપાહી છે. લડવું એના સ્વભાવમાં છે, જીતવું એની પ્રકૃતિમાં છે, ભાગવું એની પ્રકૃતિ નથી. અને પ્રકૃતિથી વિરુદ્ધ કામ કરવા જાવ તો શાંતિ ન મળે. ઘણી વાર ઘણા બહુ જ એક્ટિવ હોય અને બધાને જોઈને એના મિત્ર રિટાયર્ડ થાય ને તેને કે લાવ હું રિટાયર્ડ થઈ જાઉં, અને પછી જે ટેન્શન થાય એને, દરેક લોકોને ફ્રી થઈને શાંતિ થોડી મળે છે. એ તો નેચર એવો હોવો જોઈએ. ઓફિસેથી કામ છોડે તો ઘરમાં કટકટ ચાલુ થાય, અહીંયા ચોખ્ખું નથી, નામ કપડાં પડ્યા છે ને પેલું પડ્યું. પેલા બહેન કે તમે ઓફિસે જાઓ તો શાંતિ. એને તો કામ જ એની પ્રકૃતિ, એના નેચરમાં છે, એને કામમાં જ શાંતિ મળે છે. એટલે કોઈ એમ કે કામ છોડવાથી શાંતિ મળે, એમાં હું નથી માનતો. તમારી પ્રકૃતિમાં છે નિવૃત્ત થવું, અને જો નથી તો પ્રવૃત્તિમાં જ તમને શાંતિ મળશે. તો એવા કામ કરો કે સમાજ કલ્યાણના હોય, લોકોના હિતના હોય, પ્રભુની ભક્તિના હોય, જે સમાજમાં પુણ્ય અને સત્કર્મ ને સદવિચારોને વહાવે, એવા કાર્યમાં જોડાઈ જાઓ. શાંતિ દરેક માટે જુદી છે. ઘણી વાર ફોરેન જઈએ ને એટલે અમેરિકા 6 મહિના થઈ ગયા હોય બાને, અને અમે મળીએ એટલે વિચારે એવા હરખાઈ જાય, આંખમાં ચમક આવી જાય. પૂછીએ કેમ બા શાંતિ છે ને? જે અહીંયા તો ભયંકર શાંતિ, કોઈ દેખાતું જ નથી. એટલે શાંતિ એ ભયંકર હોય. અને અહીંયા તો બધાના અમેરિકા બધા રહે છે રિલેટિવ, એટલે તમને ખબર હશે 2-3 મહિના પછી શું થાય છે. આપણે કે આ તો સ્મશાન શાંતિ છે, આપણે કે આ તો યુદ્ધ પહેલાની શાંતિ છે. શાંતિ કેટલા પ્રકારની હોય છે. આપણને કેવી શાંતિ જોઈએ? જેમાં કૃષ્ણ મળે એવી શાંતિ જોઈએ. જે ગીતાજીમાં ભગવાન કહે છે ને, તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિ. એવી શાંતિ જોઈએ જેમાં પરમ આનંદનો અનુભવ હોય. જેમ ઘણીવાર તમે હવેલીમાં નંદ મહોત્સવના દિવસે ગયા હો અને નંદ મહોત્સવમાં જે નાચો કૂદો આનંદ કરો અને ઘરે આવીને થાકીને બેસો, અને એ આનંદમાંથી જે શાંતિ પેદા થઈ હોય, યા ક્યારેક કોઈ સત્કર્મમાં જોડાયા હો, કોઈ સમાજ સેવાનું કાર્ય હોય ને એમાં તમે જોડાયા હો, લોકોને ભોજન પીરસતા હો, વાંટતા હો, મદદ કરતા, થાકમાં પણ જે શાંતિ લાગે, જે આનંદ લાગે સત્કર્મ કરીને,
એવી શાંતિ આપણને જોઈએ છે. તો શાંતિ એ એકાંતમાં મળે એ નથી, જે કાર્યની તૃપ્તિમાં મળે એ શાંતિ છે. આપણે ઘણીવાર એકાંતને શાંતિ માની લઈએ. હિલ સ્ટેશન પર છે, અહીંયા જેમ કેવી શાંતિ, શાંતિ નથી, એકાંત છે. હમણાં અઠવાડિયામાં તકલીફ પેદા થઈ જશે. આ તો પ્લેસ ચેન્જ થયું, જગ્યા બદલાઈ એટલે આપણે શાંતિ જેવું લાગ્યું. શાંતિ જગ્યામાં નથી હોતી, શાંતિ સ્વભાવમાં હોય છે, પ્રકૃતિમાં હોય છે. અને જે પોતાના સ્વભાવમાં રહેલી શાંતિનો અનુભવ કરે ને, એને સંસાર ક્યારેય વિચલિત નથી કરી શકતો. અને જે સુવિધાઓ ગોતીને શાંતિ ગોતવાની કોશિશ કરે, એની શાંતિ બહુ ટકતી નથી હોતી. જીવનમાં સુખ વ્યવસ્થાઓથી ન ગોતો, સ્વભાવથી ગોતો, સમજણથી ગોતો.